ચાલ મારે તમને અણુભાર શોધતા શીખવાડવાના છે. ઓકે અણુભાર એને આણ્વીય દળ પણ કહેવાય અને પિતૃભાષામાં એને મોલેક્યુલર માસ પણ કહેવાય. એને મોલેક્યુલર માસ પણ કહેવાય. મોલેક્યુલ એટલે અણુ અને એટોમ એટલે પરમાણુ. જ્યાં બેમાં મિસમેચ ન થાય હો. એટોમ એટલે અણુ ન થાય, એટમ એટલે પરમાણુ થાય. એટમ એટલે અણુ ન થાય, એટમ એટલે પરમાણુ થાય. અને મોલેક્યુલ એટલે અણુ થાય, મોલેક્યુલ એટલે અણુ થાય. મોલેક્યુલ માસ એટલે અણુ ભાર, આણ્વીય દળ એ બે એક જ. જેમ પરમાણુ ભાર અને પરમાણ્વીય દળ બે એક જ, એમ અણુભાર કઈ રીતે મળે? અણુભાર કઈ રીતે મળે? તો કે પરમાણ્વીય ભાર ઉપરથી અણુભાર મળે. પરમાણ્વીય ભાર ઉપરથી અણુભાર મળે. તો હું જુદા જુદા તત્વોના પરમાણ્વીય ભાર અહીંયા તમને આપી દઉં છું. જુદા જુદા તત્વોના પરમાણ્વીય ભાર અહીંયા તમને આપી દઉં છું. ઓકે, હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર હોય 1. હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર હોય 1. હિલિયમ. હિલિયમનો પરમાણ્વીય ભાર હોય 4 ગ્રામ પ્રતિ મોલ. હાલો, પછી કાર્બન. કાર્બનનો પરમાણ્વીય ભાર આપણે સ્વીકારીએ છીએ 12 ગ્રામ પ્રતિ મોલ. હાલો, પછી નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનો પરમાણ્વીય ભાર છે 14 ગ્રામ પ્રતિ મોલ. હાલો, એના પછી ઓક્સિજન. ઓક્સિજનનો આપણે લઈએ છીએ 16 ગ્રામ પ્રતિ મોલ. હાલો, એના પછી સોડિયમ. તો સોડિયમનો છે 22 પોઈન્ટ સમથિંગ. તો આપણે એનો સ્વીકારી લઈએ છીએ 23 ગ્રામ પ્રતિ મોલ. હા, ક્લોરીન. ક્લોરીનનો આપણે લઈએ છીએ 35.5. હાલો, હવે બીજા કોઈના? તો કે નહીં, જે રોજિંદમાં ઉપયોગી હતા એ બધા આવી ગયા. ઓકે, જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ એ બધા આવી ગયા. ચાલ, ઓકે. હાલો, હવે આપણે અણુભાર ગોતવાના છે. આપણે અણુભાર ગોતવાના છે. પહેલું જ હું આપું છું. H2O. H2O નો અણુભાર એટલે શું થશે? 2 હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર વત્તા 1 ઓક્સિજનનો પરમાણ્વીય ભાર. હાલો, 2 હાઇડ્રોજન એટલે 2 ગુણ્યા 1 વત્તા ઓક્સિજન 16. શું થઈ જશે? 18 શું થઈ જશે? 18 ગ્રામ અઢાર. પ્રતિ મોલ. એને કહેવાય 18 ગ્રામ પ્રતિ મોલ. કારણ કે 1 મોલ એટલે એક અણુભાર જેટલું વજન હો. આને 1 મોલે કહેવાય. આ એનો અણુભાર જેટલા વજનને 1 મોલે કહેવાય. આ પાણીનો 1 મોલે થયો. આ બે એક જ હો. અને આને 22.4 લીટરે કહેવાય. આ બધું 1. અને આમાં પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ બધું 1 જ હો. સમજાય હું કહું? ચાલો, હવે મારે દાખલા તરીકે ગોતવો છે મિથેન. હાલો, મિથેનનો પરમાણ્વીય ભાર આમાંથી સિલેક્ટ કરીને એના ઘટકનો અને મારે અણુભાર ગોતવાનો છે.
હાલો તો મિથેનનો અણુભાર મારે ગોતવો છે. 1 ગુણ્યા કાર્બન કાર્બનનો પરમાણુય ભાર વત્તા 4 હાઇડ્રોજનનો પરમાણુય ભાર બરાબર શું થઈ જશે? તો 1 ગુણ્યા 12 વત્તા 4 ગુણ્યા 1. 12 એકુ 12, 4 એકુ 4, શું થઈ જશે? 16 ગ્રામ પ્રતિ મોલ. શું થઈ જાય? 16 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, મને મળશે 16 ગ્રામ પ્રતિ મોલ. ચાલો એક સ્ટેપ હજી હું આગળ જાઉં. હાલો મારે યુરિયાનો અણુભાર મેળવવો છે. આ યુરિયાનું સૂત્ર છે NH2CO NH2. મારે યુરિયાનો અણુભાર મેળવવો છે. કઈ વાંધો નહીં, 2 નાઇટ્રોજન છે, 2 નાઇટ્રોજનનો પરમાણુય ભાર વત્તા 4 હાઇડ્રોજનનો પરમાણુય ભાર વત્તા 1 કાર્બનનો પરમાણુય ભાર અને 1 ઓક્સિજનનો પરમાણુય ભાર. ઓકે, વેલ ડન. ચાલો નાઇટ્રોજન એટલે 2 કૌંસમાં 14. હાલો પછી 4 હાઇડ્રોજન માટે 1. હાલો 1 કાર્બન માટે 12, ઓક્સિજન માટે 16. હાલ 16 એકુ 16, 12 એકુ 12, 16 ને 12 28, 28 ને 4 32 અને 32 ને 28 થઈ જશે 60. શું મળી જશે? યસ, તો યુરિયાનો અણુભાર અથવા આણ્વીય દળ આપણને મળી ગયું 60 ગ્રામ પ્રતિ મોલ. શું મળી ગયું? 60 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, રેડી. હાલો આ ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે મારે મેળવવો છે ખાંડનું. ખાંડ એટલે શુગર. તો શુગરનું ફોર્મ્યુલા છે C12H22O11, C12H22O11, C12H22O11. હાલો તો શું થશે? C12 એટલે 12, કાર્બનનો પરમાણુય ભાર 22, હાઇડ્રોજનનો પરમાણુય ભાર 11, ઓક્સિજનનો પરમાણુય ભાર. હાલો 12 ગુણ્યા 12, 22 ગુણ્યા 1, 11 ગુણ્યા 16, 16 10 160, 16 11, 60 માં 16 નાખો તો કેટલા થાય? 176 વત્તા 22, 176 વત્તા 22 અને 12 ગુણ્યા 12, 12 દુ 24 નો ચોકડો વધી પડી 2, 12 એકુ 12 ને 2 14, 144. તો 176 વત્તા 22 વત્તા 144, 6 ને 4 10 ને 2 12, 6 ને 4 10 ને 2 12, 7 ને 1 8, 8 ને 2 10 ને 4 14, વધી પડી
7 ને 364 342 શું મળશે? 342 ગ્રામ પ્રતિ મોલ. 342 ગ્રામ પ્રતિ મોલ. હવે ગુણાકાર મારે નો શીખવાડવાનો હોય, એ તો તમને આવડતા જ હોય. હા, તો વાંધો નહીં. સરસ, હાલો. એના પછી મારે ગ્લુકોઝ નો મેળો. શેનો મેળવવો છે? ગ્લુકોઝ નો. ગ્લુકોઝ નું સૂત્ર છે C6H12O6. C6H12O6. હાલો, તો 6 કાર્બન નો પરમાણ્વીય ભાર વત્તા 12 હાઇડ્રોજન નો પરમાણ્વીય ભાર વત્તા 6 ઓક્સિજન નો પરમાણ્વીય ભાર, એટલે 6 ગુણ્યા 12, 12 ગુણ્યા 1, 6 ગુણ્યા 16. હાલો, 12 છીકે 72, 12 એકુ 12, 16 છીકે 96, 6 ને 4 10, વધી પેઢી 1, 9 ને 1 10 ને 8 18, 180 ગ્રામ પ્રતિ મોલ. વેરી ગુડ. વાક્ય પૂરું કરી દીધું. 180 ગ્રામ પ્રતિ મોલ. હાલો, હવે આમાં મારે વધુ કઈ શીખવાડવું પડે? હવે ગમે નું પૂછાય તો આવડી જાય. આવડી જાય ને? તો તમને ખબર જ છે આજે હોમવર્ક માં આવવાનું જ હોય આવું બધું, કારણ કે કાલે રવિવારની રજા જ હશે. તો પછી થોડુંક હોમવર્ક આજ દેવું જોઈએ ને મારે. સરસ, હાલો. હવે જો એક દાખલો ગણાવું છું. હો, જે દાખલાઓ નીટમાં પૂછાય છે, તમારે જે નીટ એક્ઝામ આપવાની છે એમાં દાખલા કેવા પૂછાય, આ પાઠમાંથી બહુ જાજી વાર દાખલાઓ પૂછાય છે. તો એમાં કેવા પૂછાય? વિશ્વા, સોનલ, એમાં કેવા દાખલા પૂછાય? ચાંદની. તો એવા દાખલા જોઈએ કે જે નીટની એક્ઝામમાં દાખલા પૂછાય છે. ઓકે, ચાલો, રેડી? હવે એક હું રિએક્શન લખું છું, એ મને આપેલું છે. આ ચેપ્ટરનો પહેલો દાખલો નીટમાં પૂછાય એવો. એક મને રિએક્શન આપ્યું છે, એ રિએક્શન આવું છે. CH4 ગેસિયસ. બેટા માઇક બંધ કરી દો બધા. CH4 ગેસિયસ એટલે મિથેન, વાયુ સ્વરૂપે. 2 મોલ ઓક્સિજન. હું મોલ બોલું ને એટલે તમારે ઘટક સમજવાના, એ 2 ઘટક હોય. 2 મોલ ઓક્સિજન અને મને મળ્યું બાય પ્રોડક્ટ, મને મળ્યું CO2 ગેસિયસ અને 2 મોલ પાણીના. રેડી? હવે અહીંયા મને સીધું એવું પૂછી લીધું છે, કે 64 ગ્રામ. અહીંયા મને સીધું એવું પૂછી લીધું છે કે ભાઈ 64 ગ્રામ CH4 નું સંપૂર્ણ દહન કરતા, આ 64 ગ્રામ CH4 નું સંપૂર્ણ દહન કરતા
H2O નું વજન ગણો. H2O નું વજન ગણો, પણ પેલા ઈ મારે ન લખાય. ઈ તો મને રકમમાં આપ્યું જ છે. આપણે શું કરવાનું ઈ જોવાનું હો. આપણે શું કરવાનું ઈ જોવાનું. ઈ વસ્તુ તો મને રકમમાં આપી જાય છે, તો આપણે પેલા શું કરાય, જો બુદ્ધિનો ઉપયોગ કરાય. આપણે પેલા શું કરાય ઈ તમને કહું. પેલાના મોલ લખી લેવાય. અહીંયા કેટલા મોલ છે? 1 મોલ. આ કેટલા મોલ છે એ તમને પૂછું. દેખાય હવે બેટા? ક્લિયર દેખાય છે? મારું આખું પેજ દેખાય છે તમને? ઓકે. નથી દેખાતું? ક્યારેક ક્યારેક બ્લર દેખાય છે. હા, એ તો ઇસ્યુ રહે નેટવર્કના કારણે, તમારે અથવા મારે ફ્રીક્વન્સી પ્રોબ્લેમ હોય એટલે. ઓકે, એ થોડુંક એડજસ્ટ કરવાનું તમારે ને મારે બેયને. ઓકે, ચાલો. અહીંયા કેટલા મોલ થશે? 2 મોલ થાય. 2. અહીંયા 1. અહીં બધાની પાછળ મોલ લખ નાખવો. બોલીને પછી માઇક બંધ કરી દેવાનું. અને અહીંયા કેટલા મોલ થઈ ગયા છે? 2 મોલ. હાલો, મોલ ની તો આપણને ખબર પડી ગઈ. હવે કદ એનું મેં કીધું તું, 1 મોલ બરાબર કેટલું કદ હોય? 22.4 લીટર. વેરી ગુડ. કેટલું હોય? 22.4 લીટર. તો 2 મોલ હોય તો કેટલું કદ હોય? 22.4 લીટર. વેરી ગુડ. 44.8 લીટર. વળી 1 મોલ હોય તો 22.4 લીટર. 2 મોલ હોય તો તમે તો હોશિયાર નીકળ્યા હો ભાઈ. હાલો, હવે અણુની સંખ્યા. હવે અણુની સંખ્યા. તો અણુની સંખ્યા શું? અહીંયા કેટલા અણુ હોય છે? 22.4 લીટર બરાબર કેટલા અણુ થાય? 6.022 એ પ્લસ હોય બેટા, માઇનસ ન હોય, પ્લસ હોય. જો હમણાં તેજલ બોલી પ્લસ હોય બેટા. 6.022 ગુણ્યા 10⁻23 પ્લસ હોય. હાલો, 2 મોલ હોય તો કેટલા? 12.044 2 મોલ હોય તો 12.044 ગુણ્યા 10⁻23 અણુ. વળી પાછા 1 મોલ હોય તો 10⁻23. વળી 2 મોલ હોય તો ઓકે, રેડી. આ સામાન્ય માહિતી થઈ. આ આપણે ગોતવાની હોય હો, આ કોઈ આપે નહીં. આ માહિતી આપણે ગોતવાની હોય, કોઈ આપે નહીં. હાલો, વજન. હાલો, વજન હો. હાલો, CH4 નો અભા કેટલો થાય? 12 ને 4 16. કેટલો? 16. હાલો, 4 ઓક્સિજન. 16 ચોખ્ખું 64 ગ્રામ. હાલો, 12 ને 32. 12 ને 32 44 ગ્રામ. 12 અને 32 44. એક પાણીનો અણુ હોય તો એનો અભા થાય 18. તો 2 છે તો 36. એ આ માહિતી ક્યાંય આપી નથી, મેં મેળવી છે. અને મેં મેળવીને કઈ રોકેટ સાયન્સ નથી બતાવી દીધું હો. આ તો સાદી ગણતરી.
ટીનું મીનું દાખલા મેં ગણ્યા. કૃષ્ણા, આમાં મેં કઈ રોકેટ સાયન્સ નથી ગણ્યું હો, ટીનું મીનું દાખલા ગણ્યા છે. જો વિશ્વા, આમાં ક્યાં રોકેટ સાયન્સ આવ્યું કઈ? ના નહીં નહીં, આમાં તો સાદી ગણતરીઓ કરી, બીજું કઈ કર્યું નથી. વરના આમાં તો આપણે સાદી ગણતરી કરી. આમાં થોડીક ગણતરી તેજલે કીધી એવી કરી. હવે પ્રશ્ન અહીંયા અધૂરો છે. જોવો, પેલા હું પ્રશ્ન પૂરો કરી લઉં. આ તો આપણે માહિતી ભેગી કરી લીધી. હવે હું પ્રશ્ન પૂરો કરું તો પ્રશ્ન શું કહે છે? જો જોવો, આવા કલરની ઈંડી પેને લખો ની પ્રશ્ન છે, એટલું યાદ રાખજો. આવા કલરની ઈંડી પેને લખેલો પ્રશ્ન છે. તો પ્રશ્ન શું કહે? તો 64 ગ્રામ CH4 નું સંપૂર્ણ દહન કરતા 64 ગ્રામ CH4 નું સંપૂર્ણ દહન કરતા H2O નું વજન ગણો. H2O નું વજન ગણો. 64 ગ્રામ CH4 નું સંપૂર્ણ દહન કરતા H2O નું વજન ગણો. આને કેટલા ગ્રામ લેવાના? 64 ગ્રામ. કેટલા ગ્રામ લેવાના છે? 64 ગ્રામ. 64 ગ્રામ લેવાના. ત્યારે અહીંયા H2O કેટલા હોય? ત્યારે અહીંયા H2O કેટલા હોય વજનો, ઈ આપણે ગણવાનું છે. ઓકે, કાંઈ વાંધો નહીં, ગણતરી કરીએ. આપણે. ઓકે, ચાલો જુઓ કઈ રીતે ગણતરી કરવાની હો, પછી આની હું શોર્ટકટ ટેકનિક આપીશ કે આ દાખલો કેટલી વારમાં પૂરો કરવો, એની શોર્ટકટ ટેકનિક હું તમને આપીશ. રેડી? કારણ કે આ દાખલો 1 મિનિટમાં પૂરો કરવાનો હોય, મેં તમને કીધું હતું. હવે 1 મિનિટમાં કેમ પૂરો કરવો એ હું શોર્ટકટ ટેકનિક આપી, પછી પૂરો થઈ જાય ને પછી. પેલા આપણે મેઇન રીત ગણીએ, સોલ્યુશન. હાલો દાખલાનો જવાબ મેળવીએ. તો પેલા મને રિએક્શન એક આપેલ છે, તો કે હા, CH4 plus 2O2 gives CO2 plus 2H2O. હવે મારે પેલા તો મોલ મેળવ. તો મોલ બરાબર, મોલનું સૂત્ર છે. મોલ બરાબર શું થાય? વજનના છેદમાં અણુ. યસ, જ્યાં સૂત્ર યાદ રાખવાનું હો. 12મું પૂરું થાય ત્યાં સુધી આવશે. 12મું પૂરું થાય ત્યાં સુધી આવશે. અને અમુક તો કેમેસ્ટ્રી આગળ ભણશે તો એના પછી આવશે. મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. મોલ બરાબર વજનના છેદમાં અણુ ભાર. તો તમને CH4 નો અણુ ભાર ખબર હોવી જોઈએ. CH4 નો અણુ ભાર શું થાય? આ 12 ને 4 શું થઈ જાય? 16 ગ્રામ પ્રતિ મોલ. 16 ગ્રામ પ્રતિ મોલ. રેડી? વજન તમને રકમમાં આપ્યો છે. શું આપ્યું? 64 ગ્રામ. અણુભાર તમે મેળવો. 16. તો તમને કેટલા મોલ મળ્યા? 4 મોલ મળ્યા. મોલની સંજ્ઞા n છે. શું છે મોલની સંજ્ઞા? n. તો CH4 ના કેટલા મોલ મળ્યા? 4 તો ખબર જ પડી જાય ને. 64 ઉપરથી ન ખબર પડી જાય? 1 મોલ નું વજન 16 છે તો 4 મોલ નું વજન કેટલું થાય? 64.
આ નથી આમ ઊંધા કાન પકડાવતા આપણને પ્રિયંકા? હા એ તો ખબર જ પડી જાય ને કઈ કેટલા મોલ છે? 4 મોલ. 4 હવે હાવ સીધી રીત હો. હવે હાવ આમ તમને એમ થાય કે લ્યો આવું પૂછાઈ જાય, આવું જોજો હો. હાવ સીધી રીત. પ્રક્રિયા પરથી. હું ક્યાંય વિદેશમાંથી લખવા જાતો નથી. ક્યાંથી લખું છું? આ પ્રક્રિયામાંથી. જો હું ક્યાંય વિદેશ જાતો નથી, આ પ્રક્રિયામાંથી લખું છું. હું તો કે મારી પાસે 1 મોલ CH4 હોય ને તો મને 2 મોલ H2O મળે છે. 1 મોલ CH4 હોય તો મને કેટલા મોલ મળે? 2 મોલ. 1 મોલ CH4 હોય તો મને મળવા પાત્ર H2O 2 મોલ છે. રકમ પરથી જ બોલું છું, નવું કાંઈ નહીં. તો મારી પાસે કેટલા મોલ છે બચ્ચા પાર્ટી? તો 4 મોલ CH4 એ કેટલા મળે? 4 ગુણ્યા 2 કેટલા મળે? 8 મોલ H2O. રેડી? શું મળે? 8 મોલ્સ થઈ જાય ને. હાલો, શું મળે? 8 મોલ H2O. રેડી? પણ મારે મોલ નથી જોતા, મારે શું જોઈશે? મારે મોલ નથી જોતા, મારે જોઈશે વજન. તો એમાં કાંઈ વાંધો નહીં, મેં કીધું ઈ સૂત્ર વાપરવાનું. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો તમારે વજન જોઈએ, વજનને કરતા બનાવો. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. તો મોલ તમને મળી ગયા કેટલા? 8. H2O નો અણુભાર કેટલો હોય? 18. હાલો, 18 ગુણ્યા 8. 18 × 144. તો તમને વેઇટ ઓફ H2O નો વજન મળી ગયો 144 ગ્રામ. પછી નીચે એક લીટી લખાય, ધેરફોર માટે 64 ગ્રામ CH4 નું સંપૂર્ણ દહન કરતા H2O નું H2O આપણને 144 ગ્રામ મળે. H2O આપણને 144 ગ્રામ મળે. છે કઈ દાખલામાં અઘરું? આવો દાખલો પૂછાય, લ્યો. હવે આવો દાખલો પૂછાય. હવે જુઓ, હું તમને શોર્ટકટ ટેકનિક આપું હો. શોર્ટકટ ટેકનિક કે દાખલો ફટાફટ કઈ રીતે ગણવું. આ આપેલો દાખલાને ફટાફટ કઈ રીતે ગણવું. રિએક્શન છે આપણી પાસે. આપને કીધું 64 ગ્રામ CH4 નું સંપૂર્ણ દહન કરવાનું. તો 64 એટલે આપને ખબર પડવી જોઈએ 4 મોલ. તો 1 મોલે 2, તો 4 મોલે કેટલા? 8. રેડી? 1 મોલે 2 તો 4 મોલે કેટલા? એટલે આપને ખબર પડી જાય 8 મોલ. હવે એને ગુણ્યા એનો વજન. 8 મોલ ગુણ્યા H2O નો અભાવ. H2O નો અભાવ હોય 18. 18 ગુણ્યા 8 કેટલા આવી ગયા? 44. આ તો તમે પાપા પગલી પાડો છો ને, એટલે આ કેસેટ કરી. આ તમે પાપા પગલી પાડો છો, હજી નવા આવો છો, એટલે આ કેસેટ કરી. નકર આ કેસેટ થોડી કરવાની હોય ધ્રુમી. 2 જ મિનિટમાં જવાબ આવે, વાર્તા પૂરી. આવડી મોટી કેસેટ કરવાની હોય નહીં. પણ આ તો તમે નવા આવો છો ને, એટલે આપણે આવું બધું બેઝિક શીખવાનું જ છે.
અત્યારે જરીએ ઉતાવળ કરવાની નથી. નથી. સાયકલ ધીમી આંકવી અઘરી છે હો. આવડી જાય પછી તો છૂટા હાથે હાલે, ધબધબાટી બોલાવી જાવ, પણ ધીમી આંકવી અઘરી છે. એટલે દાખલાઓને ધીમે ધીમે ગણવા અઘરા છે. આવડી જાય પછી તો તેજલ સીધું કહી દે કે સાહેબ આમ ને નામ થાય. શું કામ? તો કે એને આવડી ગયું હોય. સમજ્યા? એટલે આપણે પેલા અત્યારે ધીમી સાયકલ શીખી છે. ભલે વાર લાગે, કઈ વાંધો નહીં, જરીએ ચિંતા કરવાની નથી. હાલો, ચાલો આવો જ એક બીજો દાખલો જોઈએ હો. આવો જ એક બીજો દાખલો જોઈએ. રકમ લખું છું. માઇક બંધ કરી દો. હાલો, રકમ લખું છું. સિત્તાવીસ ગ્રામ એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા Al2O3 મળે છે, તો આ પ્રક્રિયા દરમિયાન વપરાતા ઓક્સિજનનું વજન ગણો. પરમાણુ ભાર આપી દીધો છે એલ્યુમિનિયમનો 27 ગ્રામ પ્રતિ મોલ અને ઓક્સિજનનો આપી દીધો છે 16 ગ્રામ પ્રતિ મોલ અને રિએક્શન આપી છે 4Al plus 3O2 gives 2Al2O3. ચાલો, એ માઇક બંધ કરી દો. ચાલો, શું કીધું મને? 27 ગ્રામ એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થતા Al2O3 મળે છે, તો આ પ્રક્રિયા દરમિયાન વપરાતા ઓક્સિજનનું શું ગોતવાનું છે? વપરાતા ઓક્સિજનનું વજન ગોતવાનું છે. રેડી? કઈ વાંધો નહીં, વપરાતા ઓક્સિજનનું વજન ગોતી લઈએ. વપરાતા ઓક્સિજનનું વજન આપણે ગોતવાનું છે, એ ગોતી લઈએ. દાખલો એકદમ ઈઝી છે, જુઓ અહીંયા. હવે પેલા એલ્યુમિનિયમની મોલ સંખ્યા ગોતી લઈએ. હવે 27 ગ્રામ હોય ત્યારે તો એ તમને ખબર પડી જાય 27 ગ્રામ એનો પરમાણુ ભાર છે, તો ઉડી જાય તો મોલ કેટલા મળે? મોલ કેટલા મળે? 1. અહીંયા વજન ગ્રામમાં લેવાનું, છેદમાં પરમાણવીય ભાર. ના ના, અણુભાર ન હોય બેટા, પરમાણવીય ભાર. એલ્યુમિનિયમ માટે ગોતી
તો એલ્યુમિનિયમ નો વજન કેટલો આપ્યો રકમમાં? 27 એનો પરમાણ્વીય ભાર કેટલો? પરમાણ્વીય ભાર કેટલો? 27. તો કેટલા મોલ મળ્યા એલ્યુમિનિયમ? એક મોલ. કેટલા મોલ મળ્યા? તો કે 1 મોલ. ઓકે, હાલો હવે પ્રક્રિયા ઉપરથી આપણને શું ખબર પડે? પ્રક્રિયા ઉપરથી આપણને શું ખબર પડે? તો જુઓ, એક લીટી ખબર પડે. શું? તો કે એક લીટી ખબર પડે. શું? તો કે 4 મોલ એલ્યુમિનિયમ વાપરીએ ત્યારે 3 મોલ શું વપરાય? ઓક્સિજન. 4 મોલ આપણે એલ્યુમિનિયમ વાપરીએ, 3 મોલ શું વપરાય? ઓક્સિજન. તો આપણી પાસે કેટલા મોલ છે એલ્યુમિનિયમના? 1 મોલ. તો 1 મોલ એલ્યુમિનિયમ વાપરીએ તો કેટલા મોલ વપરાય? 3/4. કેટલા વપરાય? 3/4. ઓકે, એમનેમ જ રાખવાના છે. 3/4 ને એમનેમ જ રાખવાના છે. હવે આપણે એનું વજન ગણવાનું છે. શું ગણવાનું છે? હવે આપણે એનું વજન. હવે આપણે શું ગણવાનું છે? એનું વજન ગણવાનું છે. ઓકે, તો ઓક્સિજનનું વજન ગણતા મેં તમને કીધું વજન માટે શું? તો મોલ બરાબર વજનના અભાર. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. તો મોલ કેટલા આપ્યા? 3/4. અને અણુભાર O2 માટે એક ઓક્સિજન હોય તો 16. આ ઓક્સિજન 2 છે તો 32. હાલો, તો 4 8 32. 24 ગ્રામ મળી ગયો ઓક્સિજન નું વજન. વેઇટ ઓફ O2, ઓક્સિજન નું વજન મળી ગયો 24 ગ્રામ. રેડી? ખ્યાલ આવ્યો હું કેમ દાખલો ગણાવું છું? ઓકે, ચાલો હજી આવો એક દાખલો ગણીએ. બટ એક જ મિનિટ. એક જ મિનિટ, હું પેજ લઈ લઉં. હાલ, હું આવી ગયો પાછો. ચાલો, આવો જ એક દાખલો ગણવાનો છે. આવો જ એક દાખલો ફરી પાછો ગણવાનો છે. હાલો, દાખલા નંબર 3. દાખલા નંબર 3. ઓકે, શું કીધું? જો એસટીપી આવે ને એટલે તમારા મગજમાં આવી જવું જોઈએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું આવી જવું જોઈએ? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ટેમ્પરેચર હોય 298 કેલ્વિન અને દબાણ હોય 1 વાતાવરણ દબાણ. તાપમાન હોય કેટલું? 298 કેલ્વિન અને દબાણ કેટલું હોય? 1 વાતાવરણ દબાણ. અહીં લખી દઉં છું. એસટીપી એટલે શું? આની પેલા મેં લખી દીધું હતું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર.
સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિત. સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિત પ્રમાણિત તાપમાન અને દબાણ. તો પ્રમાણિત તાપમાન એટલે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ. એને કેલ્વિનમાં ફેરવો એટલે 298 કેલ્વિન. અને દબાણ છે 1 વાતાવરણ દબાણ. એને કહેવાય બીજી ભાષામાં 1 બાર. એને કહેવાય 760 ટોર. એને કહેવાય 10⁵ પાસ્કલ. આ બધું એક જ હો, આ દબાણ માટે. આ બધું એક જ, આ કાંઈ નોખું નહીં, આ બધું એક જ. એ બધું હું ભણાવીશ, એની ચિંતા ન કરતા હો. કે સાહેબ એટલું બધું શું કહી દીધું સવારના પોરમાં, કે ડુ નોટ વરી, ચિંતા ન કરશો, અમે છીએ ત્યાં સુધી. કે તમારું ખાલી માઇક બંધ રાખતા જાઓ. વિશ્વા બેટા તારું માઇક બંધ કર. ચાલો, શું વાત ચાલતી હતી? એસટીપીએ વાત ચાલતી હતી ને. એસટીપીએ રકમ છે હો, 440 ગ્રામ CO2 ને લાલ ચોળ એટલે ગરમ કરેલ, લાલ ચોળ ગરમ કરેલ કોક, એટલે કોકા કોલા નહીં હો. એ કે સાહેબ કોક, થમ્સઅપ ને કોક, એ ચાંદની આ થમ્સઅપ ને કોક નથી. કોક એટલે થાય કોલસો. શું થાય? યસ. આ તમે ઓરી થમ્સઅપ સમસમ સમજતા નહીં કે સાહેબ તો સોડાની વાતો કરવા માંડ્યા. લ્યો, હજી તો બપોરે નથી થઈ. ઈ નથી. એસટીપીએ 440 ગ્રામ CO2 ને લાલ ચોળ ગરમ કરેલ કોલસા પરથી પસાર કરતા મળતી વાયુ સ્વરૂપ નીપજનું કદ ગણો. જો વજન હોય તો ગ્રામમાં આવે અને કદ હોય તો શેમાં આવે? લીટરમાં. કદ હોય તો શેમાં આવે? લીટરમાં. આ યાદ રાખવાનું. કદ હોય તો હંમેશા શેમાં લેવાના? લીટરમાં. ઓકે, ચાલો હાલો દાખલો ગણીએ. ઓ ઈઝી હાવ. શું કીધું છે? 440 ગ્રામ CO2 ને કોક પરથી પસાર કરતા મળતી વાયુ સ્વરૂપ નીપજનું કદ ગણો. હાલો, આ કાર્બન ડાયોક્સાઇડ, એને આ લાલ ચોળ કોક ઉપરથી પસાર કર્યો તો મળતી નીપજ શું હોય? કાર્બન મોનોક્સાઇડ. મળતી નીપજ શું હોય? કાર્બન મોનોક્સાઇડ. મળતી નીપજ કાર્બન મોનોક્સાઇડ. એનું કદ ગણવાનું છે. શું કરવાનું છે? એનું કદ ગણવાનું છે. રેડી? હાલો, તો પેલા વેલા આના મોલ ગણી લેવાય. પેલા વેલા આ વજન પ્રમાણે આના મોલ ગણી લેવાય. હાલો, તો કોના મોલ ગણતા? CO2 ની મોલ સંખ્યા ગણતા. હાલો, મોલ ગણવા હોય તો વજનના છેદમાં અણુભાર. એ અણુભાર મને આપેલ નથી તો મારે ગણવો પડે. હાલો, અહીંયા ગણી નાખું. CO2 નો અભાર શું થશે? 1 કાર્બન વત્તા
2 ઓક્સિજન તો 12 અને આ કેટલા થઈ જશે 32 44 ગ્રામ પ્રતિ મોલ તો કાર્બન ડાયોક્સાઇડ નો અણુભાર શું મળશે 44 ગ્રામ પ્રતિ મોલ હવે આ મારે બીજે ક્યાંય પૂછવા જવાય કે ગણી લેવાય ગણી લેવાય ક્યાંય પૂછવા જવાય નહીં હાલો વજનના છેદમાં અણુભાર વજન રકમમાં આપ્યો છે તો કોપી પેસ્ટ કરી લેવાય હાલો બઠાવી લઈએ કોપી પેસ્ટ કરી લઈએ 440 ના છેદમાં 44 હાલો કેટલા મોલ મળે તો કાર્બન ડાયોક્સાઇડ ના કેટલા મોલ મળ્યા 10 મોલ હવે તો પૂરું હવે તો હાવ હેલું થઈ ગયું લખીએ આપણી જૂની લીટી પ્રક્રિયા પરથી હવે તો આપણી જૂની ને પ્રક્રિયા પરથી હું તો કે જો કે જ્યારે અમે 1 મોલ CO2 લેતા હતા ત્યારે અમને 2 મોલ શું મળતા હતા નિપજ આપણે નિપજ નું કદ ગણવાનું છે ને તો આને પ્રક્રિયક કહેવાય આને નિપજ કહેવાય એ તો ખબર પડે ને આને શું કહેવાય પ્રક્રિયક આને શું કહેવાય નિપજ પ્રક્રિયક હંમેશા ડાબી બાજુ હોય નિપજ હંમેશા જમણી બાજુ હોય ઈ કે સાહેબ આમ ઊંધું કરી નાખો તો એમ ન હોય ઊંધું ન ફેરવતા કે કેમિસ્ટ્રી મારું હાલો તો 1 મોલ CO2 વપરાણો ત્યારે આપણને મળ્યા હતા 2 મોલ કાર્બન મોનોક્સાઇડ તો અહીંયા કેટલા મોલ છે હાલો તો 10 મોલ ઓફ CO2 હોય ત્યારે ક્વેશ્ચન માર્ક 20 હાલો 10 ગુણ્યા 2 છેદમાં 1 શું થઈ જાહે 20 શું થઈ ગયા 20 મોલ ઓફ કાર્બન મોનોક્સાઇડ હાલો આપણને નિપજ નું શું ગોતવાનું કીધું છે કદ નિપજ નું શું ગોતવાનું કીધું છે કદ હાલો રેડી તો કદની ગણતરી કરતા કોની કદ ગણવાનું છે કાર્બન મોનોક્સાઇડ નું કદ ગણતા કાર્બન મોનોક્સાઇડ ની કદની ગણતરી કરતા હાલો કદ ગોતી લઈએ તો એવોગ્રેડોના ખાટલા પરથી કે ભાઈ 1 મોલ CO હોય તેનું કદ કેટલું થાય 22.4 વેરી ગુડ 22.4 લીટર તો મારી પાસે કેટલા મોલ છે 20 મોલ ઓફ CO છે તો શું થાય 20 ગુણ્યા 22.4 છેદમાં 1 20 ગુણ્યા 22.4 છેદમાં 1 0 થી પોઈન્ટ વયો જાય એટલે 224 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 2 4 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 2 8 448 લીટર યસ તો વોલ્યુમ ઓફ CO શું મળે 448 લીટર મળી ગયું આમાં બધે આપણે એવોગ્રેડોના ખાટલાનો જ ઉપયોગ કરીએ છીએ નવું કાંઈ કરતા નથી જો પાછું કહું આપણે એવોગ્રેડોના ખાટલાનો જ ઉપયોગ કરીએ છીએ નવું કાંઈ કરતા નથી ખ્યાલ આવે છે
તો હજી એક દાખલો થઈ જાય કે હવે પછી કાલ? હાલો હવે કાલ, જાજે નથી ગણાવવા, હવે કાલ. રેડી? વળી તમે એમ કહો કે સાહેબ તો જો ગણાવ્યા જ રાખ્યા. હાલો આવા હું હોમવર્કમાં 2 દાખલા મોકલું છું. અને થોડાક અણુઘાર ગણવા માટે મોકલું છું. ઓકે? હા. અને એ નહીં થાય જય શ્રી કૃષ્ણ.